સુરતમાં બુટલેગરો બેફામ બન્યા છે। કૃષ્ણનગરમાં બુટલેગરે આતંક મચાવ્યો। 20 થી 25 ઘરો પર પથ્થરમારો કર્યો। દારૂ પીવાની ના પાડતા બુટલેગર ઉશ્કેરાયો હતો। આ ઘટનામાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે। પોલીસ હપ્તા લેતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। क्या यहाँ दारू पी के सब झगड़ा कर रहे थे, गाली दे रहे थे। हमारे घर में फैमिली रहती है तो मैं उनको रोकने गया तो वो लोग गाली वाली और देने लगे। घर वाले मेरी फैमिली सब हमको अंदर ले गए, तब तक पत्थरबाजी करने लगे। कोई चाकू लेके दौड़ने लगे, कोई कुछ लेके दौड़ने लगे। सबके सब 15 से 20 लोग थे। वो વિસ્તારના લોકો અમને કહે છે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે, પણ અમે અમારી સામે તો કઈ ચાલતા નથી। પણ જ્યારે બી સવારે અમે આંગણવાડી ખોલીએ છીએ તો દારૂની બોટલો ફૂટેલી હોય છે, દારૂના બોટલો પડેલા હોય છે, નિરોધના પેકેટ, ગોદડા, બૈરાઓના કપડા બધું જ હોય છે। બહુ ગંદકી હોય છે। સવારમાં છોકરાઓ આવે એટલે અમને બહુ શરમ લાગે। શરમ જેવી કન્ડિશન તો સવારમાં હોય જ છે। कोई फरियाद वगैरह। અમદાવાદમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન। સાયબર ફ્રોડમાં પકડાયેલા ભાવનગરના એનએસયુઆઈના પ્રમુખનો વિરોધ। યુનિવર્સિટી પાસે એબીવીપીનો વિરોધ। પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। એબીવીપીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। અર્શમાન બલોચ સાયબર ગઠિયાઓને ભારત ના આપતો હતો બેંક અકાઉન્ટ નંબર। બેંક અકાઉન્ટમાં આવેલ રકમના 25% રકમ કમિશન પેટે મેળવતો હોવાનું સામે આવ્યું। જામનગરમાં ગોરધનપરમાં ડિમોલિશન રોડ ટચ આવેલા 90 વીઘા જગ્યા ખાલી કરાવાઈ। કરોડોની સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરાયું હતું। અંદાજિત 90 કરોડ રૂપિયાની જગ્યા પરના 15 થી વધુ દબાણો દૂર કરવા ડિમોલિશન કરવામાં આવ્યું છે। તો સવારથી જ એસડીએમ, ગ્રામ્ય મામલતદાર સહિત પોલીસ સ્ટાફ સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। જામનગરના ગોરધનપરમાં આવેલી સર્વે નંબર 103 ની જે કિંમતી જગ્યા છે, કરોડોની કિંમતની આ જગ્યા ઉપર જે દબાણો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને આ સરકારી જગ્યાને હાલ ખુલ્લી કરાવવામાં આવી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં જેસીબી દ્વારા ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। 17 થી 18 જેટલા બાંધકામો છે। આ જે જગ્યા છે એ 90 વીઘાની જે જગ્યા છે તે હાઈવે ટચ આવેલા ગોરધનપરના સર્વે નંબરની જગ્યા છે। સરકારી ખરાબામાં ઘણા લાંબા સમયથી અહીં દબાણ હતું, ત્યારે આજે સવારથી જ એસડીએમ, મામલતદાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા અહીં ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ તમામ જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે, ત્યારે જામનગરના ગોરધનપરમાં કરોડોની કિંમતી જગ્યા ખાલી કરાવવા માટે આજે સવારથી જ ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો છોટાઉદેપુરમાં ખેડૂતોને ખાતર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે। પિયતના સમયે ખાતરની તંગીથી ખેડૂતો ચિંતિત છે। ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતા મુશ્કેલી જોવા મળી રહી છે। ડેપો બહાર ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં લાગ્યા છે। 3 દિવસથી ખેડૂતો ધક્કા ખાવા મજબૂર છે। ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે। ખાતર જરૂરી છે। મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે। 3 દિવસથી ધક્કા ખાઉં છું। તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યું। આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે। ખાતર મૂકવાની જરૂરી છે। મકઈ રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડથી આયા છે 30 કિલોમીટર અંતર। આ ત્રીજો ધક્કો। આજે બી કોઈ શક્યતા નથી। જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર। સાબરકાંઠાના હિંમતનગરમાં ખાતરની અછત વર્તાઈ છે। ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે। શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત કલાકોની રાહ બાદ પણ ખાતર નથી મળતું। ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે। વારંવાર ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ પ્રવર્ત્યો છે। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખાતર માટે ખેડૂતો રઝળ્યા છે। જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની લાગી છે કતાર। ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ છે। કાળાબજારી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની પણ રાવ છે। તો ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની વ્યથા ઠાલવી છે। 3 દિવસથી ખાતર લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। 3 દિવસથી ખાતર દોડ્યા છીએ, તમે ખાતર મળતું નથી। તો આ બારોબાર કાળી બજાર કરે તો શું કરે, તમે ખાતર નહીં મળતું। અત્યારે ખાતરની જરૂર છે અમારે।
એમાં ખાતર નહીં મળતું તમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય એમાં? એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે. ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે. આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે. જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપીએ એવું કહે છે આ લોકો. અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં. અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા. એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી નથી. કમોસમી વરસાદે ખેડૂતોના પાકને વેર વિખેર કરી નાખ્યો છે. ખેડૂતોને મસમોટું નુકસાન થયું, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી ઉપર નભે છે. કમોસમી વરસાદ પડતા કપાસના છોડ ઉપર લાગેલા ડીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. કપાસની ખેતીમાં ખેડૂતોને લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી. ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ કપાસની ખેતી કરી છે, આ કપાસ બી ફેલ જ થયો છે. એમાં કઈ અમને વળતર કે કઈ જ મળ્યું નથી. કઈ સરકાર આ ફોર્મ ભર્યા છે પણ હજુ કઈ એનું પરિણામ નથી. આ 2 વર્ષથી અમારી ખેતી જ નિષ્ફળ જાય છે. ગઈ સાલ પણ ગઈ, આ સાલ પણ ગઈ. આ સાલ તો બહુ ખર્ચો આવ્યો. આ ભાઈ ખર્ચો જ કઈથી લાવવું? એ જયારે આપે ત્યારે ખરી બધું કામગીરી કરી છે, ફોર્મ ભર્યા છે, બધું કર્યા, પણ હજુ કઈ મળ્યું નથી. કશું જમીનમાં કશું ખર્ચો જ નહીં છે પૂરો. સરકાર સહાય આપવા કીધી, જો આપી નથી. વળી આ વર્ષ વધારે છે, દર વર્ષે જ નુકસાન, પણ આ વર્ષે વળી કશું જ નહીં. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા ખાતે જે મોટા પ્રમાણમાં ખેડૂતો જે કપાસની ખેતી કરે છે, આપણે તસવીર બતાવવા માંગીશું. આ વિસ્તારના ખેડૂતોએ કપાસની ખેતી કરી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રમાણે જે કપાસ જે છે સંપૂર્ણ રીતે બળી ગયો છે. ઊભા ને ઊભા ખેતરો બળી રહ્યા છે. તેનું ફક્ત કારણ એ છે કે જે અવારનવાર માવઠાઓ થયા, વરસાદ પડ્યો, જેના લઈને આ વિસ્તારના ખેડૂતોની કમર ભાગી ગઈ છે. એ તમામ ફોર્મ તે ખેડૂતોના ઘરે જ છે. હજુ સુધી ગ્રામ સેવક અને તલાટી તેઓના ઘરેથી કલેક્ટ કર્યા નથી. હવે આ જે ખેડૂતો જે છે મૂંઝવણમાં મુકાયા છે. સરકાર સહાય ક્યારે આપશે? આ વિસ્તારના ખેડૂતો ક્યારે બેઠા થશે? સરકાર પાસે એક જ આશ રાખી રહ્યા છે કે તેઓને સહાય ચૂકવવામાં આવે. ફોર્મ ભર્યા છે તે ફોર્મ લઈ જવામાં આવે